સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। જેતપુરમાં ખેડૂતોના સમર્થનમાં હજારો લોકોની રેલી, માંગણીના વહેલા નિરાકરણની ઉગ્ર માંગ। મોરબી તાલુકાના જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા શનિવારે ભવ્ય જનસમર્થન રેલી યોજાઈ હતી। રેલીમાં મોરબી સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, સામાજિક આગેવાનો તથા વિવિધ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા। ટ્રેક્ટર, કાર, બાઇક અને અન્ય વાહનો સાથે નીકળેલી રેલી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોના સમર્થનનો માહોલ સર્જાયો હતો। રેલી દરમિયાન ખેડૂતોના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત આગેવાનોને ખેડૂતો દ્વારા સરકારને ખેડૂતોની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાનમાં લઈ વહેલી તકે હકારાત્મક નિર્ણય કરવાની અપીલ કરવામાં આવી હતી। ખેડૂતોની ન્યાયસંગત માંગણીઓનો વિલંબ વિના ઉકેલ લાવવા આવે તેમજ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। રેલીને સંબોધતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો સરકારની પ્રાથમિક જવાબદારી છે। ખેડૂતોના હિતને સ્પર્શતા પ્રશ્નોમાં વિલંબ કરવાને બદલે સંવાદના માધ્યમથી કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે માંગણીઓની સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવામાં આવશે। રેલીમાં જોડાયેલા ગ્રામજનોએ પણ ખેડૂતો સાથે એકતા વ્યક્ત કરી હતી અને લોકોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હતું, કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જેતપુર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને દિવસે ને દિવસે વધુ લોક સમર્થન મળી રહ્યું છે। વિવિધ વિસ્તારોમાંથી મળી રહેલા સમર્થનને પગલે ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ ખેડૂતોના હિત માટે લોકશાહી રીતે કાર્યક્રમ યોજવામાં આવશે તેવી માહિતી ખેડૂત આગેવાનો દ્વારા આપવામાં આવી હતી। રિપોર્ટર સુરેશસિંહ જાડેજા, મોરબી। તો આ જો હક્કાભાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે। ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે। બે ત્રણ ખેડૂતો તો રોવા માંડ્યા, એવા કોલ આવ્યા। તમે નિલેશભાઈને રાજુભાઈ એનું આસન ચાલુ રહેશે કે શું, એના માટે શું કરશો? એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે। અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ બીકરી કે કાંઈ બગડે એવો ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓ। અમારો તો આગ્રહ રહેશે કે રિપોર્ટ થઈ જાય અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું। અને હવે અહીંયા આગળ કોઈ પણ કાંઈ ઓથોરાઇઝ વગર કોઈ વિડીયો કે કોઈ બાઇક આપે તો એ માન્ય રાખવી નહીં, એની પ્રશ્ન ગણાશે। અત્યારે અહીંથી છાવણી ઉપરથી એમને ઉભા કરી દેવામાં આવશે કે? હા, હોસ્પિટલાઇઝ થાય છે અને અહીંથી નીકળે છે। અને અત્યારે ખાસ તમે જે ઓડિયો વાયરલ થયા એને છાવણી સાથે કંઈ લેવા દેવા છે કે શું? ના, છાવણી સાથે લેવા દેવા નથી, બરોબર। અને એ તો એની પર્સનલ મેટર છે, બેના જવા છે, ત્રીજો કોઈનો વોઇસ છે નહીં, બરોબર। આંદોલન ચાલુ રહેશે કે? આંદોલન ચાલુ જ રહેશે। ફરી પાછા અહીં આવશે તો? હાલી હવે નહીં આવે, કારણ કે હવે તેને થોડા દિવસ પહેલા હકાભાન નિલેશભાઈનો ઓડિયોની વાયરલ થયો હતો, ત્યારે તમે ટૂંકમાં નથી છોડ્યા અને આજે છોડવાનું છે? હા, પણ ત્યારે એવું હતું કે આવા પૈસાની ને એવી વાત નહોતી, ખાલી એવું હતું મને ન આવતી તો મને ન પૂછ્યું। અને આ તો 2 કરોડની વાતો કરે તો પબ્લિક અમને એવી થાય કે તમે આમાં સામેલ છો, અમારું ક્યાંય નામ નથી લીધું એને, પણ કાલ સવારે તો એવો વિડીયો આવી જાય બીજા કોઈના હકાભાના ન હોય તો બીજા કોઈના આવે તો ખોટું મોટું થાય એવું અમારે કરવું નથી। અમારું આંદોલન અમારે બગાડવું નથી। અમે તો ખેડૂતના હિતેક્ષુ છીએ અને ખેડૂત સાથે છીએ અને ખેડૂત અમારી સાથે છે, બરોબર। ભારત માતા કી જય। ખાસ 2 કરોડની વાત આવી છે, હજી બીજા 25 કરોડની વાત છે તે અત્યારે આવી રહી છે, તો આને લઈ અને કમિટી જે છે તે જે લોકો હશે તેને ઉપર કેવા પ્રકારના એક્શન લેશે? જો એ અમારી સુધી આવી નથી હજી, પણ આવે અને અમારું નામ હશે તો અમે સ્ટેટમેન્ટ આપશું કે અમારે યોગ્ય લાગે। ઓકે। આજે અતિ આનંદની વાત છે કે રાજ્ય સરકારે એક જે નિર્ણય લીધો હોય ખેડૂત માટે એ બહુ સારો નિર્ણય લીધો છે। આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ઋષિકેશભાઈ, જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું। છેલ્લા 2 મહિનાથી આ જે વાત હાલતી હતી, 2 મહિનામાં હું દેખતો તો ખેડૂત બહુ દુઃખી હતા। એનો જે નિર્ણય લઈ અને ખેડૂતોને આજે જે સારો નિર્ણય લીધો એના માટે હું ખૂબ ખૂબ આભારું કે જ્યારે વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એમાં પૈસા ન મળતા, હેરાનગતિ હતી અને જે ભાવ ઓછા હતા, મોરબી જિલ્લાની વાત કરું 980 રૂપિયા હતા, 88 રૂપિયા હતા, સુરેન્દ્રનગર કચ્છમાં 380 રૂપિયા હતા। એ જે ભાવ હતા એથી ઘણો ખેડૂત નારાજ હતો અને ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો અને ઉકળાટના આધાર
આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટે નહોતો. એ ન્યાય દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારો નિર્ણય લીધો. છેલ્લા 2 મહિનાથી આ મુખ્યમંત્રીને મળવાની વાત હાલતી હતી, મળતા હતા, હર્ષભાઈને મળતા હતા, ખૂબ સારી રીતે વાતચીત કરી અને છેલ્લા આ પ્રોસિજર છેલ્લા 1.5 મહિનાથી જે પ્રોસિજર કરવાની હતી, કારણ કે ખેડૂતના હિત માટેનો કાયમી પ્રશ્નો હલ થાય અને કાયમી ખેડૂતને ન્યાય મળે એવો જે આ નિર્ણય લીધો, ખૂબ ખૂબ હું સરકારનો આભાર માનું. ખેડૂતને પણ મારી નમ્ર વિનંતી છે કે આ નિર્ણય ખૂબ સારો લીધો. તમે જે મનમાં ધારો છો ને એથી ઓછામાં ઓછા 2.5 થી 3 ગણા પૈસા મળશે. જમીનના ભાવ છે એ ભાવના ડબલ ભાવ, જંત્રીના ભાવ નહીં. કોઈ પણ ગામ હોય તો જમીનના 15 લાખ રૂપિયા ભેગા હોય, 25 લાખ હોય, 30 લાખ હોય, જમીનના ખૂબ ભાવ વધી ગયા. આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી ત્યારથી જે વિકાસ, પાણીનો, ઉદ્યોગનો વિકાસના, રસ્તાના વિકાસના હિસાબે ખૂબ જમીનના ભાવ વધી ગયા. એટલે ખેડૂતની માંગણી સાચી હતી, એ સ્વીકારી રહી. પણ એની પણ કમિટી બનશે, કલેક્ટર, ખેડૂત, કંપની, અને એ કમિટી જિલ્લાવાઇઝ બની અને ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળશે એવી મને આત્મવિશ્વાસ છે. અને સરકાર તરફથી ખૂબ હું ખુશી છું. છેલ્લા 2 મહિનાથી આ 2 કોર મારે, 1 કોર ખેડૂત, 1 કોર સરકાર, 2માં બેઠો હતો. મેં પણ ઘણી વાર દાંત કાઢતા કીધું સરકારમાં કે સાહેબ હવે મારો વજન ઘટતો જાય, 2.5 કિલો વજન ઘટ્યો, ઓપરેશન કિલર નો ઘટ્યો. એટલે દાંત કાઢતા કહેતા કે હવે વજન વધારે છે તમારો, અને મારો વજન. હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે. કારણ કે છેલ્લા 10 દિવસથી અનિયન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે. કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે. મને પણ અનેક ઓફરો અનિયન ચહેરા દ્વારા કરવામાં આવી છે. પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે. આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ધાક ધમકીઓ પણ આવી છે, જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું. ત્યારબાદ એવી વાત મારી નાખવાની અનિયન ચહેરા દ્વારા વારંવાર ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે. આપના મીડિયા માધ્યમથી મેં ઘણી બધી ચેનલોમાં આજથી 5 દિવસ પહેલાં આ મેસેજ આપેલો છે કે મને એન્કાઉન્ટર કરવાની, છેલ્લે કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે. એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોનું જે સમર્થન મળી રહ્યું છે, સરકારશ્રીમાં પ્રેશર થયું છે, અને કાલે જ કેબિનેટમાં આની ચર્ચા થઈ છે, અને મૌખિક કાલે જ કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી, કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે. તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે. એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે. આવનારા સમયમાં આથી પણ મોટા બ્લેમ થઈ શકે છે. મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે. તો ટૂંક સમયમાં જ હું મોરબી એસપી સાહેબને મારા પ્રોટેક્શન માટે હું આજે જ બપોર પછી પ્રોટેક્શન માટેની અરજી કરવાનો છું અને મારું પ્રોટેક્શન માંગવાનો છું. અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો, જેમાં હકાભાને તમે બંને વાત કરો છો 2 કરોડ રૂપિયામાં તમે સેટિંગ કરવાનું કહો છો, 1 કરોડ રૂપિયા તમારા ને 1 કરોડ રૂપિયા એના, એવી વાત કરો છો. કરશે બધી વાતો, અવાજ તમારો છે, એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે. આજે વાત કોઈ ગોળ થઈ હોય, હકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું. તો આ સમિતિની માગણીઓ હતી કે ભાઈ અમારી 3 માગણીઓ છે. હકાભાને પણ કીધું કે આ 3 માગણીઓ તમે લેખિતમાં લઈ આવો. પણ બોલાવ્યા હતા કોણે? હકાભાને ડાયરો કરવા બોલાયા હતા, મેં જ બોલાયા હતા. પણ હકાભાને આક્ષેપ કરો કે અત્યારે ઓડિયો છે જેમાં તમે કહો છો કે 1 કરોડ તમારા ને 1 કરોડ મારા, એ વાતનું શું કહેશો? વાત હું એ જ કરું છું કે હકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું. હકાભાઈએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે. અમે કોઈ નથી કીધું કે તમે અમને સમર્થન આપો. હકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય.
હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું. તો સીધી ક્યાંય પણ થાળી તૈયાર મળતી નથી. હોટલમાં મળે પૈસા દઈને, બાકી જમવાની થાળી બનાવવી હોય તો એના માટે મહેનત કરવી પડતી હોય છે. એટલે હકાબાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. ઓડિયો માટે તમે શું કહેશો? જેમાં એ તમે FSL કરી શકે છે. 1 કરોડ એના. એફએસએલ કરી શકે છે, કેસ કરી શકે છે. મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. એ હકાબાનો વિષય છે, તમે હકાબાને જઈને પૂછો. અવાજ તમારો નથી? મારો અવાજ નથી એની હું જવાબદારી સાથે કહું છું.